સમય એ ક્યારેય અટકતો નથી, પણ તેની વચ્ચે ક્યાંક કેટલીક વાર્તાઓ એવી જન્મે છે જે સમયથી પણ લાંબા સમય સુધી જીવંત રહે છે. અતીત તરફ થોડી નજર ફેરવીએ અને આપણે પહોંચી જઈએ લગભગ 100 વર્ષ પાછળ. વિક્રમ સંવત 1983 એટલે કે ઈસવીસન 1927ના દાયકામાં મુંબઈનો એક શાંત ખૂણો ઇરલા. અહીં થોડા શ્રેષ્ઠીઓએ 5 બંગલાઓમાં વસવાટ શરૂ કર્યો. ધીમે ધીમે લોકો આવતા ગયા અને આ વિસ્તાર 5 બંગલા તરીકે ઓળખાવા લાગ્યો. કોઈને પણ અંદાજ નહોતો કે આ જ ભૂમિ પર એક એવી આધ્યાત્મિક ગાથા રચાવાની છે જે પેઢીઓ સુધી પ્રેરણા આપશે. વિક્રમ સંવત 1983 અને ઈસવીસન 1927ની આસપાસ સંઘવી વિલા બંગલામાં શ્રી આદિનાથ પરમાત્માનું ગૃહ જિનાલય બન્યું. દાદરથી મલાડ જતા સાધુ સંતો માર્ગમાં અહીં રોકાતા, થોડો વિરામ લેતા અને વિરામમાં પણ ભક્તિ વહેતી. ધીમે ધીમે આ સ્થાન સાધુ સંતોના પવિત્ર ઉતારાનું કેન્દ્ર બન્યું. પછી આવ્યો એક ખાસ સમય, ઈસવીસન 1930 એટલે કે વિક્રમ સંવત 1986. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજે અહીં ચોમાસું કર્યું અને જાણે અહીં એક નવી ઉર્જા પ્રવેશી ગઈ. ધર્મ તરફ ઝુકાવ વધ્યો, આરાધનાનો સ્વર ગુંજવા લાગ્યો અને થોડા જ સમયમાં 300થી વધુ ભાવિકોએ ઉપધાન તપ આદર્યો. પૂજ્ય ગુરુ ભગવંતની વાણીથી પ્રેરાઈને ઉદાર હૃદય શેઠ શ્રી મણિલાલ કરમચંદ સંઘવીએ ઇરલામાં એક વિશાળ પ્લોટ ખરીદ્યો. ધર્મસ્થાન કરવાનું સ્વપ્ન સાકાર કરવાનું એક પગલું ભર્યું. વિક્રમ સંવત 1996 એટલે કે ઈસવીસન 1940માં અહીં કરમચંદ જૈન ઔષધશાળાનું નિર્માણ થયું. તે સાધુ સાધ્વીજી ભગવંતની આરાધનાનું પવિત્ર સ્થાન બન્યું. વિક્રમ સંવત 1998 એટલે કે ઈસવીસન 1942 પૂજ્ય આચાર્ય ભગવાન પ્રેમ સુરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય રામચંદ્ર વિજયજીની નિશ્રામાં શેઠ મણિલાલ ચુનીલાલના યોગદાનથી 1100 ભાવિકોએ ઉપધાન તપની આરાધના કરી. એક પછી એક પ્રસંગો, એક પછી એક સિદ્ધિઓ. એવું લાગતું હતું કે આ ભૂમિ પર ભક્તિ સતત ફૂલી રહી છે. અને પછી વિક્રમ સંવત 2010 શેઠ મણિલાલે આ સમગ્ર ધર્મસ્થાન શ્રી સંઘને સમર્પિત કરી દીધું. એ માત્ર દાન નહોતું, એ એક વિશ્વાસ હતો. ત્યારથી અહીં ધર્મની ગંગા સતત વહેતી રહી. વિક્રમ સંવત 2041 એટલે કે ઈસવીસન 1985માં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આરાધકોએ ઉપધાન કર્યું. આ ધરતી પર ત્રીજું ઉપધાન. અને ત્યારે પધારેલા ધાતુના મનોહર શ્રી સિમંદર સ્વામી અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ચાતુર્માસ, સ્વાધ્યાય, આરાધના. એક સમય એવો આવ્યો જ્યારે પ્રાચીન પરમાત્માઓને અહીં લાવવાનો નિર્ણય લેવાયો. સુવિશાળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ શ્રી વિમલસેન વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પન્યાસ શ્રી જયસુંદર વિજયજી મહારાજ સાહેબ, આ ચારેય પૂજ્યોના પ્રયત્નોથી ઇરલામાં નિર્માણાધીન નૂતન જિનાલય માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબની ભાવના અને પ્રેરણા પ્રમાણે હાલ્લાની પોળ સંઘ અમદાવાદના દેરાસરના ભોયરામાં બિરાજમાન નયન રમ્ય
શત્રુંજય દાદાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન પ્રાચીન શ્રી આદેશ્વર ભગવાન વગેરે 5 જીનબિંબો પ્રતિમાજીના પ્રયત્નો ચાલુ થયા. માર્ગ સહેલો નહોતો, પણ સંઘના આગેવાનો હાર માનનારાઓમાંથી નહોતા. 4 દિવસ સુધી પ્રેમથી વાતો થઈ, સમજાવાયું, સાંભળ્યું અને આખરે સૌના હૃદય જીતાઈ ગયા. ભોયરાના પ્રામાર્ગથી 51 ઇંચના ત્રણેવ અને બીજા 2 નાના પ્રભુજી સરળતાથી ઉપર પધારી ગયા. પછી શરૂ થયો એક નવો અધ્યાય. ભવ્ય દેરાસરનું નિર્માણ, વર્ષોની મહેનત અને અનંત સમર્પણ. પાયામાં રહેલ પૂજ્ય ગુરુ ભગવંતો તથા હાલાની પોળના જૈન ટ્રસ્ટીગણ તથા ત્યાં જૈન રહીશોનો ઉપકાર શ્રી સંઘ ક્યારેય નહીં ભૂલી શકે. સંઘમાં શ્રી આદેશ્વર ભગવાન આદિ જીનબિંબોની ચલ પ્રતિષ્ઠા ઉપાશ્રયના ગ્રાઉન્ડ ફ્લોરના ખૂણામાં ખૂબ જ ભાવોલ્લાસપૂર્વક થઈ. ભવ્ય દેરાસર નિર્માણ કરવા આગેવાનોએ પણ 4-5 વર્ષ તનતોડ મહેનત કરી. પ્રાચીન 5 પરમાત્મા પહેલા માળે જિનાલયના મુખ્ય ગર્ભગૃહમાં બિરાજમાન કરવાના હતા. ભોયરાના મૂળ નાયક માટે અષ્ટાપદ દેરાસર પાટણમાંથી શ્યામ પાર્શ્વનાથ પરમાત્મા જેવા આબેહૂબ સમેતશિખર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા શ્રી સંઘમાં જ સોમપુરા શિલ્પી પાસે ઘડાવવાનું શરૂ કર્યું. પૂજ્યશ્રીની પ્રેરણાથી અંજન વિનાના 51 ઇંચના 4 પરમાત્મા કદંબગીરી ડેમ પાસેથી અહીં લાવવામાં આવ્યા. દાદાનો ઐતિહાસિક અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે શરૂ થયો, જેમાં શકલ શ્રી સંઘ ઉમંગથી જોડાયો. આ મહોત્સવ દરમિયાન સોનામાં સુગંધ ભળે એમ 3 આચાર્ય પદવી, 2 ઘણી પદવી, 5 મુમુક્ષોનો દીક્ષા મહોત્સવ પણ ઉજવાયો. અને આવ્યો શ્રી સંઘ માટેનો એક ઐતિહાસિક દિવસ. આજથી 25 વર્ષ પહેલાનો દિવસ, વિક્રમ સંવત 2057, વૈશાખ વદ બીજ, 9મી મે 2001. જે દિવસે સંઘમાં ઉમંગ સાથે શુભ મુહૂર્તે વિશાલ સાધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં દાદાની પ્રતિષ્ઠા થઈ અને દાદાના શિખર પર પહેલી ધ્વજા લહેરાઈ. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. પાળવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે,